ત્યાંથી બચીને ભાગતા જ વાગી પણ ગયું. ચલો કોઈ વાંધો નહીં, જ્યાં સુધી તું ઠીક ના થઈ જાય ત્યાં સુધી અમારી સાથે રહી શકે છે. આ સાંભળીને મીઠું ખૂબ જ ખુશ થઈ ગયો અને ચુનમુન પણ તેમની સાથે ગુફામાં રહેવા લાગી. મીઠું, એક વાત નથી ખબર પડતી, તારી ફેમિલી બીજા પક્ષીઓની જેમ માળામાં કેમ નથી રહેતી? અને તારી મમ્મી જે પથ્થર પાસે બેસી રહે છે એનો રંગ રોજ કઈ રીતે બદલાઈ જાય છે? આમ તો આ રહસ્ય છે, પણ તું મારી સારી મિત્ર છે એટલે જણાવું છું. એ એક જાદુઈ પથ્થર છે. આ શિયાળામાં અમારા જંગલમાં એક જાદુઈ પરી આવીને પડી હતી. એની તબિયત ઠીક નહોતી અને એની તબિયત ઠીક કરવા માટે એને અમારા જંગલમાંથી વાદળી રંગનું ફૂલ જોઈતું હતું. અમે બધા જાનવરોએ મળીને એને કેટલા દિવસો સુધી એ વાદળી રંગનું ફૂલ ખવડાવ્યું હતું અને એ થોડા જ દિવસોમાં ઠીક થઈ ગઈ હતી. જતા પહેલા એણે અમને આ પથ્થર આપ્યો હતો અને કીધું હતું કે ઉનાળામાં આ પથ્થર રોજ એક નવો રંગ ધારણ કરશે. 10મા દિવસે આ પથ્થર જ્યારે હરા રંગનું થઈ જશે ત્યારે અમારા જંગલમાં નદી કિનારે એક ટીલું છે ને ત્યાં મૂકી દેવાનું. એના પછી સૂર્યનો પ્રકાશ આના પર પડતા જ સૂર્યના તડકાથી આવતો તાપ ઘણો ઓછો થઈ જશે. અમારું જંગલ ગરમીમાં પણ ઠંડુ રહેશે. આ તો બહુ કામનું પથ્થર છે.